ગુરુજીનો ઠાકોર છું, ગુરુજીના ઠાકોર. ગુરુ તો કહેતા હતા કે આવે નહીં, અને તમે આવ્યા. ગુરુએ મને છેતર્યો અને તમે છેતર્યો. કાંઈક મર્યાદા જેવું તો રાખો ઠાકોર. સીધા કોકની બધાવેલી રસોઈ ઉપર સીધા ઉતરી પડો. ભગવાનને તો એવું કાંઈ બોલવા જેવું નથી, જમી લેવા જેવું છે. એ ભગવાન બધું જ જમી ગયા છે. બપોરે 3 વાગે થાળી વાટકા એ બધું લઈને ખીજમાં રીંહમાં આવ્યો ઘરે. ગુરુએ કીધું તું એકાદશી ન કરી, મને ગમ્યું નથી છોકરા. જમ્યો? શું જમે? ખાક. આ તમારા ઠાકરને કાંઈ આબરૂ કે મર્યાદા કે વિવેક એની કાંઈ ખબર પડે કે પડતી જ નથી. એલા ઠાકોરજીને શું અપવાદ કરે, તો પછી શું કરું? તમારા કહેવા પ્રમાણે આંખો બંધ કરીને કીધું ગુરુજીના ઠાકોર પધારો, તો હાવ જેને કાંઈ નહીં આવીને સીધા ખાવા જ માંડ્યા ને. હજી તો વાત કરું કે તો બધું ઉપાડી ગયો. ભૂખણશી એલા પણ તું આ શું? હવે ગુરુને બધું ખોટું લાગે કે આ છોકરો રમૂજ કરે, અને બીજો આંસુડા ખીજના આંસુ. યાર છોડ ને છોકરા, એક તો તે એકાદશી તોડીને પાછો. હવે ઓલો બિચારો સચ્ચ કહે, ગુરુને આ કાંઈ મગજમાં ઉતરે નહીં. 100 વર્ષથી ગુરુ થાળ ધરતો હતો મંદિરમાં, પણ ક્યારેય ઠાકોર આવ્યો નહોતો, અને પહેલે ધડાકે આવ્યો અઢિયાપા. અંતર જેના ઉજળા એની જાતિયું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલા ભીલડીના બોર ભૂધરા. માંડ 15 દિવસ ગયા છે, અને વાંચતે ગાતે પાછી એકાદશી આવી છે. દશમની સાંજ ગુરુએ કીધું અઢિયા કાલે એકાદશી છે કે હા. મેં કેલેન્ડરના પાના પહેલા જોઈ લીધા કે આવી. કાલે હું 2.5 શેર આટો નહીં લઉં, 5 શેર લઈશ, કારણ કે ઓઈલો આવે છે. 5 શેરની 2.5 શેરની એની 2.5 શેરની મારી. એ પ્રમાણે ઓલો કે ગુરુ કે તારે જેટલું લઈ જવું લઈ જા ને. કાં તો કોઈક મિત્રો થયા છે ને, અને કાં તો ખોરાક હોય તો ઠાકોરનું નામ શું કામ લેશે? એક તો તું એકાદશી નથી કરતો ને પાછી આવી 5 શેર લઈ જા. હા, હું તમને 5 શેર આટો, એના પ્રમાણે સબ્જી, એના પ્રમાણે દૂધ, એના પ્રમાણે લચ્છી, બધું લઈ ગયો. વળી પાણા મૂકી મંગાળો કર્યો. 1 કલાકમાં રસોઈ કરીને પાછો નિયમ ગુરુનું વચન પાળે, કપડું ઢાંગીને કે હે ગુરુદેવના ઠાકોર પધારો પધારો. અને જેવા રામજી ઊભા થયા, સીતાજીએ કીધું એકલા એકલા ક્યાં જાઓ છો? કે મારો એક અઢિયો છે એ જમાડ, તો પછી અમને શું કામ નથી લઈ જતા? મને લઈ જાઓ ને. પણ જાનકી ત્યાં 2 જણાની વ્યવસ્થા નથી, તો કે જે હશે અડધું અડધું ખાઈ લેવું આપણે. અને સીતાજી હારવાર આવ્યા છે. સીતાજીને કીધું કે એ ગમે તે બોલે, કાંઈ બોલવાનું નહીં, ઝપટ જ બોલાવાની. ભલે એ 5 મિનિટ ગુરુદેવના ઠાકોર પધારો પધારો, અને જ્યાં વસ્ત્ર હટાવી ત્યાં તો સીતા અને રામ. જમો થાળ જીવન જામવાય, એ બેસો મેલ્યા બાજો. સીતા અને રામ બંને જમે છે. 5 મિનિટ પછી જ્યાં અઢિયાએ આંખ ખોલીને બેને જોયા, ઠાકોર આ બેન કોણ છે? જાનકી કહે મને બેન કે? જાનકી ચૂપ, જમવા રહો, ગમે તે બોલે. ઠાકોર આ છે કોણ? કે મારા પત્ની. તે તમે પરણેલા છો? પેલા બોલતા હો તો અક્કલ.
નાક છે કે નહીં? લે, કાંઈ પેલા બોલતા હો તો. પણ અઢિયા તે કીધું ને મારા ધર્મપત્ની છે, એને ઈચ્છા થઈ પછી હું ખાવ 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 ઝપટ બોલાવો. રામજી સીતાજીને કીધું બોલવાનું નહીં કાંઈ, ખાય જમી લીધા. બધું મૂકીને અંતર્ધાન એ બધું લઈને પાછું આજ તો કેવી ખીચ ચડીએ છે. એ કોથળાનો ઘા કર્યો આશ્રમમાં. એકાદશીની એસી તેસી. ગુરુએ કીધું વળી આ શું થયું કે મને વધારે તમે વતાવતા નહીં અને આનું પરિણામ સારું નહીં આવે ગુરુજી. પણ થયું શું કે તમારે મને એટલું તો કહેવું જોઈએ, ઠાકોર તો આવ્યો પણ એ પરણેલો છે એ તમારે કહેવું જોઈએ ને. પરણેલો એટલે કે બે જણા નિર્લજ્જ અને સાના મને દાંત કાઢતા હું આટલો ખીજાઉં એને કાંઈ લેવા દેવાની. બે ખાઈને વયા ગયા. આ બેન છે એના ઘરમાં રસોઈ નહીં કરતા હોય તે બીજાનું આમાં ખાઈ ગયા. હવે ગુરુને એમ થાય કે આ શું આ બકવાસ કરે છે, આને શું થાય. પણ થયું કે આ છોકરો ખબર નહીં મિત્રો હશે ને રમત કરતો હશે. ખીજમાં બધું મૂક્યું. વાજતે ગાજતે ત્રીજી એકાદશી આવી. દશમની હાંજ. ગુરુએ કીધું અઢિયા કાલે એકાદશી ખા. મને ખબર છે મેં કાલે જ પાનું જોઈ લીધું હતું. સવાર પડે છે. કીધું 750 અઢી શેર નહીં 750 શેર આટો આપો. કારણ કે બે જણા એક હું. તારે જેટલું લઈ જાઉં એટલું રાશન લઈ જા ને, અહીંયા ક્યાં તાણ છે. પણ તું ખોટું નાટક નથી કરતો ગુરુજી. હા, મને રમત આવડતી જ નથી, આ તમે રમત કરો. 211 મારી નાખ્યો મને. તારે જેટલું જોતું લઈ જા ને. તું આ 7.5 શેર આટો શાકજી સબ્જી લઈને ગયો. કલાકમાં કરી ભોજ રસોઈ તૈયાર. વળી વસ્ત્ર ઢાંક્યું. કીધું કે તમારો એલો મોટો ગમચો છે એ આપજો, કારણ કે હવે એક થાળી પૂરતી નથી, વધારે કરવું ઢંકાતું નથી પૂરું. એ ગુરુનો ગમચો બીજો લેતો ગયો. બધું ઢાંક્યું. વળી કીધું એ ગુરુજીના ઠાકોર પધારો. 5 મિનિટ થઈ ત્યાં તો રામ લક્ષ્મણ જાનકી આવ્યા. લક્ષ્મણજીએ કીધું પણ તમે એકલા બે ક્યાં જાઓ છો? વનમાં હું જાગીને આટલી સેવા કરી અને હરિહરનો હાથ પીડ્યો ત્યાં 2 જણા એકલા, મને કાંઈ નહીં. લક્ષ્મણ તારો સ્વભાવ ગરમ છે, રામજીએ કીધું. અને ઓલો છોકરો ગમે તે બોલશે. વ્યવસ્થા છે. 7.5 શેર આટો એટલે રાશનમાં કાંઈ વાંધો નથી. 3 ડીશ ફૂલ છે. પણ કાંઈ બોલવાનું નહીં. તો કે નહીં બોલું. એ લક્ષ્મણ એ આવ્યા. 3 જ્યાં 5 મિનિટ થાય, 5 મિનિટ યાદ રાખજો. એ 5 મિનિટ થઈને જ્યાં જોયું ત્યાં તો લક્ષ્મણજી જમે. એ ભાઈ, આ બીજો ભાઈ કોણ છે? એ મારો નાનો ભાઈ છે. તમે મને કહેશો કે તમારા ઘરમાં સંખ્યા કેટલી છે, એટલે મને રાશનની ખબર પડે. તમારા કાર્ડમાં કેટલા છે લખેલા એ મને બતાવશો તમે રાશન કાર્ડ? લક્ષ્મણજી કીધું મહારાજ આટલો આવો ગુસ્સો કરે ને આવા બાણ મારે. લક્ષ્મણ બોલવાનું નહીં. 3 જણા જમી લીધા છે. બહુ ગુસ્સો ચડતો જાય છે. ઘરે આવ્યો. ગુરુને પાછી એ જ વાત. ગુરુને મશ્કરી લાગે અથવા તો ખબર નહીં, ગુરુ સમજી શકતો નથી. વળી એકાદશી ગઈ ને જ્યાં 4થી એકાદશી આવી નાણે 10 શેર આટો લીધો છે. એ પ્રમાણે શાકભાજી લીધા છે. જઈને રસોઈ કરી છે. આ વખતે ગુરુજીનું ધોયેલું ધોતિયું જ લેતો આવ્યું, કારણ કે બધું ઢાંકવાનું હતું ને. ધોયેલું લાવ્યો પણ ધોઈને આખું ઢાંકી દીધું. હે ગુરુજીના ઠાકોર,
પધારો. રામ લક્ષ્મણ જાનકી તૈયાર. હનુમાનજીએ કીધું હું તૂટી ગયો તમારી સેવા કરી કરી, ડુંગરા મેં ઉપાડ્યા, અને આ હરિહરનો હાથ પડે ભંડારા તમે એકલા ખાઓ, અને મને હાવ જનોય રાખું છું, નડશે તમને આ બધું એકલા એકલા ખાઓ. હનુમાન રામ ઉપર ખીજાણો, આ બધું તમને નડશે, આ નહીં જરે લે. હનુમાનજીને કીધું તું ખીજામાં, તું ચાલ ચૂપચાપ જમી લેવાનું. અને આજ તો આખું વન બોલે છે સાહેબ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. એ ધૂન સંભળાણી અઢિયાને. 5 મિનિટ થઈ ગઈ, અને જ્યાં આંખ ખોલી અને મારો વીર પધારો બજરંગી, હનુમાનજી ખાય. હનુમાનજી અઢિયાર બોલે, ઠાકોર હા આ ભાઈ કોણ છે? એ મારો સેવક હનુમાન છે. આજે કાંઈ બોલ્યો જ નહીં, જમી લો. મફત મફત ત્યાવ, ખાઈ લો ખાઈ લો. ચારેય જણા ગયા છે. વળી પાછો આશ્રમમાં આવ્યું, ગુસ્સો વધતો જાય છે, એક પછી એક એકાદશી આવતી જાય છે. પાંચમી વાર આવ્યું ત્યારે એણે કીધું 12.5 શેર આટો આપો. કારણ કે એ પતિ પત્ની આવે છે, એનો નાનો ભાઈ આવે છે ને એનો એક સેવક, એ તો જરા કંઈક વિચિત્ર લાગ્યો મને. વિરાસનમાં ખાતો હતો, ઉભડક બેહીને ખાતો હતો, કંઈક હાવ જુદું લાગ્યું. ગુરુને એમ થાય કે આ નાટક કરે. પણ આજ અઢિયાના મનમાં એમ થયું કે આજ ગમે તે થાય પણ આજ ન મૂકું. આજે એણે રસોઈ જ ન બનાવી. આટો ને ઘી ને તેલ ને ભીંડો, તોડ્યા વગરનો ભીંડો રાખ્યો, તોડ્યો એની દીટડાઈ ન તોડ્યો, એમ રીંગણા એમને રાખ્યા, બટેટાઓ બાફ્યા વગર બધું એમને રાખી દીધું. અને એ જે ગયા 11નું ધોત્યું હતું એણે પાછું નહોતું આપ્યું ગુરુને, એમને હંકેલીને પોતાનું ઓશીકે મૂકી દીધું હતું. એ પાછું લાવીને આખું ધોત્યું ઢાંકી દીધું. ગુરુદેવના ઠાકોર પધારો પધારો.